તો સપ્તાહનો છેલ્લો દિવસ અને આજે આવેલી ક્રેડિટ પોલિસીએ આખા સપ્તાહનું ચિત્ર બદલી નાખ્યું છે। સૌથી પહેલાં વાત કરી લઈએ આ સપ્તાહની, તો જુઓ આ સપ્તાહે તમને બજારમાં એક સારી તેજી બનતી જોવા મળી। સેન્સેક્સ અને નિફ્ટી લગભગ 1% પર બંધ થયા। નિફ્ટી બેંકની અંદર આજે તમને એક રેકોર્ડ ક્લોઝિંગ જોવા મળ્યું। ખાસ કરીને વીકલી ચાર્ટ પર પણ 1.5%ની તેજી ત્યાં આવી અને મિડ કેપમાં પણ આ સપ્તાહે તમને 2.5% પારની એક તેજી જોવા ખાસ કરીને મળી છે। પરંતુ આરબીઆઈએ આજે જે ભેટ આપી એ ભેટની અસર આજના બજાર પર શું આવી એ નજર કરી લઈએ તો જુઓ નિફ્ટી આજે તમને ઓલમોસ્ટ એક સારી એવી તેજી સાથે 25,000ને પાર બંધ થતો દેખાયો છે। સેન્સેક્સમાં પણ જુઓ 750 પોઈન્ટનો ઉછાળો આવ્યો અને આજના દિવસમાં નિફ્ટી બેંકે પોતે જે નવા શિખર બનાવ્યા છે એટલું જ નહીં પરંતુ એક નવા શિખર પર આપણને અહીંયા ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે। મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આજે સારી તેજી રહી છે અને સૌથી વધારે જે આજની તેજી છે એનો રંગ આપણને જોવા મળ્યો રિયલ્ટી સ્પેસની અંદર, કારણ કે આરબીઆઈએ જે વ્યાજદર કાપ આપ્યો, સીઆરઆર કાપ આપ્યો, એનો સૌથી વધુ લાભ અહીંયાથી રિયલ એસ્ટેટ સેક્ટરને થશે। બીજી તરફ તમને ફાઇનાન્શિયલ્સમાં જુઓ તેજી જોવા મળી, ઓટોમાં એક તેજી જોવા મળી અને મેટલમાં પણ એક સારી એવી ખરીદદારી સાથેના આજે તમને મૂવ્સ આવતા જોવા મળ્યા। હવે નિફ્ટીના ફ્રન્ટ પરથી જોશો તો આજે તમને એનબીએફસી અને બેન્કિંગ કાઉન્ટરમાં જ એક સારી તેજી દેખાઈ રહી છે। ખાસ કરીને શ્રીરામ ફાઇનાન્સ જુઓ 5.5% વધ્યો છે, બજાજ ફાઇનાન્સમાં એક 5%નો ઉછાળો છે, એક્સિસ બેંક આજે 3% જેટલો વધ્યો છે। આ ઉપરાંત જેએસડબલ્યુ સ્ટીલમાં પણ તમને એક સારી તેજી આજના દિવસે જોવા મળી। પરંતુ જ્યાં ઘટાડો આવ્યો ત્યાં જો આજે થોડાક ડિફેન્સ સ્ટોક્સ આપણને પ્રોફિટ બુકિંગ દર્શાવતા દેખાયા। બીઈએલની અંદર એક ઘટાડો હતો। આ ઉપરાંત એચડીએફસી લાઈફ, ભારતીય એરટેલ, ટાટા સ્ટીલ જેવા કાઉન્ટર હતા કે જ્યાં આગળ આજે આપણને દબાણ જોવા મળ્યું। પરંતુ મિડકેપના ફ્રન્ટ પરથી પણ આજે તમને રિયલ એસ્ટેટ અને એનબીએફસીઝમાં અને બેન્કિંગમાં જ સારી તેજી જોવા મળી છે। જુઓ આઈડીએફસી ફર્સ્ટ બેંક 7% વધ્યો છે, મુથુટની અંદર 6.5% તેજી આવી છે, ગોદરેજ, ઓબેરોય રિયલ્ટી એક સારી તેજી સાથે આજના દિવસે બંધ થયા છે। પરંતુ જ્યાં ઘટાડો આવ્યો છે આજના દિવસે મિડકેપમાં ખાસ કરીને સોના, વીએલડબલ્યુ, ભારતીય હેક્ઝાકોમ, સોલારા, ભારત ડાયનામિક્સ આ બધા કાઉન્ટર આજે થોડાક દબાણની અંદર આપણને બંધ થતા જોવા મળ્યા। પરંતુ મહત્વની વાત કે હવે આપણે વીકલી બેસિસ પર 25,000ની પારનું ક્લોઝિંગ આપ્યું છે જે ઘણું મહત્વનું છે અને બીજી તરફ નિફ્ટી બેંકને પણ એક સારી તેજી આપણને આજે જોવા મળી છે। એક નવા રેકોર્ડ શિખરે આપણને બંધ થતા જોવા મળ્યા છે એટલે કદાચ આવતા અઠવાડિયે હવે અહીંયાથી તેજી આપણને આગળ વધતી દેખાય એવી શક્યતા ખાસ કરીને લાગી રહી છે।